ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો આપણો જે ટૉપિક છે એ છે ત્રિદોષા ઇન ડિટેલ્સ, એટલે કે ડિટેલ્સમાં ત્રણ દોષ જે છે વાત, પિત્ત અને કફ, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો હવે આ વાત, પિત્ત અને કફ જે આપણને સમજાવેલું છે, એટલે કે આ ત્રણ દોષો જ કેમ છે, બીજા કોઈ દોષ કેમ નહીં. જેમ 7 ધાતુઓ આપેલી છે, પછી જે 3 ટાઈપના બીજા મલ આપેલા છે, તો 3 દોષો જ કેમ, પહેલો સવાલ ત્યાં આવે. તો 3 દોષો જે છે એ પ્રકૃતિનું નિર્માણ પણ કરી શકે છે. એટલે કે જો આ 3 દોષો જો નોર્મલ અવસ્થામાં હોય તો પ્રકૃતિનું નિર્માણ એટલે કે સ્વસ્થતા એટલે કે હેલ્થ જળવાય, અને 3 દોષો જો બગડેલા હોય, વિસિએટેડ હોય, તો શું થાય, તો પ્રકૃતિ નહીં પરંતુ વિકૃતિનું નિર્માણ થાય, એટલે કે શરીરને દૂષિત કરી શકે છે અને બધા ભાગોને ખતરામાં પણ મૂકી શકે છે. આટલી વસ્તુ સમજણ પડી કે 3 દોષો એની પ્રાકૃતિક અવસ્થામાં હોય, વાત, પિત્ત અને કફ, તો શું થાય, નોર્મલ સ્વસ્થતા જોડાય. અને જો 3 દોષો એની અપ્રાકૃતિક એબનોર્મલ અવસ્થામાં હોય તો જે છે વિકૃતિ એટલે કે શરીરને ખતરામાં મૂકી શકે છે અને શરીરને દૂષિત પણ કરી શકે છે. આટલી વસ્તુ અહીંયા ખબર પડી. આગળ વધીએ. શરીરના દરેક કાર્ય 3 તબક્કામાં થાય. કયા 3 તબક્કા જો? એક તો છે યુનિયન, એટલે કે યુનિયન મતલબ કે એનું નિર્માણ. એક અણુ ભેગો થાય, બીજું ભેગું થાય, ત્રીજું ભેગું થાય, ચોથું ભેગું થાય, પાંચમું ભેગું થાય, છઠ્ઠું ભેગું થાય. તો આ રીતના નિર્માણ થવાની જે પ્રક્રિયા છે આખું, તો એ શું છે, કફ દ્વારા થાય છે. પછી એનું ટ્રાન્સફોર્મેશન થાય, એટલે કે જો આ થયું બરાબર, આ રીતના બન્યું, પછી એની અંદરથી એનું ટ્રાન્સફોર્મેશન એટલે કે આજુબાજુની લેયર બને, અંદરના સેલ બને, અંદરની બધી પ્રક્રિયાઓ ચાલુ થાય, તો એને ટ્રાન્સફોર્મેશન કહેવાય. તો એ પિત્તના કારણે થાય. અને મૂવમેન્ટ થાય. મૂવમેન્ટ થવું એટલે કે શું છે, તો કે પછી જે છે અહીંથી મૂવમેન્ટ ચાલુ થાય, કોઈ પણ જે છે લિક્વિડ છે, કોઈ પણ વસ્તુ જે છે, નવ કન્ડક્શન છે. ધારો કે આ બ્લડ વેસલ છે તો એની અંદરથી બ્લડનું જે વહન થાય, નવ હોય તો નવનું કન્ડક્શન થાય. તે બધી મૂવમેન્ટ જે છે વાયુ દ્વારા થાય છે. સમજ્યા? તો બ્લડ વેસલના ઉદાહરણ દ્વારા આને સમજી શકાય. કઈ રીતના જુઓ, ધારો કે બ્લડ વેસલ છે તો બ્લડ વેસલનું જે નિર્માણ થાય છે આખું જે છે, આખી જેની દિવાલ બને છે, એ દિવાલની અંદર ઘણા બધા એપિથેલિયલ સેલ ને બધું હોય, બરાબર. તો એ જે છે એ શું છે, એ કફ દ્વારા છે. પછી એની ઉપર જે લેયર બને છે અથવા તો એનું જે ટ્રાન્સફોર્મેશન થાય છે અલગ અલગ ટિશ્યુમાં, તો એ જે છે પિત્ત દ્વારા થાય છે. અને એની અંદરની જે મૂવમેન્ટ થાય છે, દરેક વસ્તુની મૂવમેન્ટ થાય છે. આંતરડાની વાત કરી લો તો પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ, તો એ કોના કારણે થાય છે, વાયુના કારણે થાય છે. તો 3 દોષાનું કાર્ય ખબર પડી ગઈ. કોઈ પણ વસ્તુનું નિર્માણ કોના કારણે થાય, કફ દ્વારા. કોઈ પણ વસ્તુનું ટ્રાન્સફોર્મેશન કોના દ્વારા થાય, પિત્ત દ્વારા. અને કોઈ પણ વસ્તુનું જે છે મૂવમેન્ટ અંદર કોના દ્વારા થાય, તો વાત દ્વારા થાય, કપિવા. ઓકે. સમગ્ર જગત એટલે કે સમગ્ર પૃથ્વી 3 ઉર્જા સ્ત્રોત થકી સંતુલન છે. એટલે કે મૂન, સન અને વાઇન. એટલે કે 3 જે છે વસ્તુ છે. ઓકે. એક ચંદ્ર છે, એક સૂર્ય છે અને એક પવન છે. ચંદ્ર જે છે એને આપણે સોના સાથે સરખાવી શકીએ, કફ સાથે. કેમ? તો કે શીતળ છે એટલા માટે. સૂર્ય છે એને આપણે પિત્ત સાથે સરખાવી શકીએ કારણ કે અગ્નિ છે. અને વાયુ તો જે પવન છે એ જ વાયુ સાથે સરખાવીએ છીએ. તો 3 વસ્તુ આપણે સરખાવી દીધી, માહિતી મેળવી લીધી. ઓકે. હવે આગળ વાત કરીએ બીજી. પૃથ્વી પર દરેક વસ્તુ પંચમહાભૂતથી બનેલી છે, તો પછી આ કફ, પિત્ત અને વાત કયા મહાભૂતથી બનેલા? જો કફ જે છે જલ મહાભૂતનું પ્રાધાન્ય છે, પિત્તમાં તેજ એટલે કે અગ્નિ મહાભૂતનું પ્રાધાન્ય છે, અને વાયુ મહાભૂત જે છે વાતની અંદર પ્રધાનભૂત બનેલું છે. હવે દોષ નિર્માણની વાત કરીએ. પ્રાકૃત અને વૈકૃત દોષ. પ્રાકૃત દોષ એટલે શું, કે દોષ કે જે જન્મ સમયે હાજર હોય છે, જે પ્રકૃતિના નિર્માણ માટે જવાબદાર છે. પ્રાકૃત દોષ એ છે કે જે જન્મ સમયે જ હાજર હોય. દાખલા તરીકે વાત, પિત્ત અને કફના જે પ્રાકૃત જે પ્રમાણ છે એ જે છે જન્મ સમયે જે હાજર હોય એ હોય જ છે હાજર. ઓકે. આમાં પ્રકારના દોષો ગુણો બદલતા નથી, પર્યાવરણ બદલવાથી અથવા આહાર બદલાથી બદલાતા નથી. ધારો કે તમારો આહાર બદલાય, પર્યાવરણ બદલાય, પરંતુ જે પ્રકૃતિ હોય, પ્રાકૃતિક દોષ, એ તો એના એ જ રહે છે. હવે વાત કરી છે કે કફનું નિર્માણ કઈ રીતે થયું, તો કે રસ ધાતુનું મલ છે એ કફ છે. તો આહાર રસ જે હોય એ શું થાય, સ્થૂલ, મલ અને પાચન, આ 3 ભાગમાં ડિવાઈડ થાય. આહાર રસનું જે છે 3 ભાગમાં ડિવિડન્સ થાય. એક સ્થૂલ ભાગ એનો હોય, સ્થૂલ આહાર રસમાં જાય. એક એનો મળ ભાગ છે, કફમાં બને, અને એક એનું પાચન થઈ અને આહાર રસનું જે છે રસ ધાતુમાં નિર્માણ થાય છે. પિત્તનું નિર્માણ કઈ રીતે થાય, તો કે રક્તનો મળ છે, રસ ધાતુ હોય
રસ ધાતુની સ્થૂળ જે છે વસ્તુ સ્થૂળ રસ ધાતુ બને, મલ તરીકે પિત્ત બને અને એનું પાચન થઈને રક્ત ધાતુ બને છે. અને જ્યારે વાયુનું નિર્માણ જે છે અન્ન મલ જે છે વાત રૂપે બને છે. આહારમાંથી જે તાકાત મળે છે એને પણ વાત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે વસ્તુ નિર્માણ થવાની થઈ ધાતુ એને અસર કોણ કરે તો કે એજ, સિઝન અને ફેઝ ઓફ ડાયજેશન, આ ત્રણ વસ્તુ એની અસર કરી શકે છે. હવે દોષ અને ધાતુ વચ્ચેનું આશ્રય ભાવને કહી શકાય એ કઈ રીતના આગળ થાય છે એના વિશે આપણે માહિતી આગળ મેળવીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.